જૈનોએ ઉપર 35 થી 40 બહેનો આવીને બેસાડી દીધી. હવે આપણા ધર્મના કાર્યને રોકવા માટે જૈનો બૈરાઓને આગળ નથી કરતા, શું કરે છે ભાઈ? તો એને જે પોસ્ટમાં લખ્યું શું ખોટું લખ્યું ભાઈ? તો આમાં એની બધી જે સંજ્ઞાઓ છે એ બધી લેવાય છે. આપણું કોઈ મેં 5 કેસ કર્યા એ લોકો પર એક પણ કોઈ સાંભળતું સુતમ એનો એક અલ્પસંખ્યકનો એક ગૃહમંત્રી ત્યાં બેઠો છે, પોતાના ઈશારે બધાનું કામ કરાવે છે. અને આપણે 70 80 જણા મંત્રી મંડળમાં બેઠા છે. તમારી કોઈ શીકણી ઊંઘતું નથી. તમે વિચાર તો કરો, તમારું આવનારું ભવિષ્ય તમારું કેવું હશે? તમે જેને જેને છૂટાવીને મોકલો છો એ બધા એના કૂતરાની માફક પગ ચાટે છે. વળ્યા તમારી અંદર થોડું ઘણું લોહી હોય ને તો જરાક કંઈક વિચારજો. સાધુ સંતો હમણાં એકત્રિત થયા છે એ તો બીડું ઉભરાયું જ છે એટલે કોઈ પ્રશ્ન જ નથી. પણ આ સાધુ સંતોનું પીઠબળ તમે છો. નકર તો જો કેટલા જૂનાગઢની અંદર અમે કેટલા સાધુઓ ભેગા કર્યા બાપુ. સરસ મજાનો કાર્યક્રમ કોઈએ કોઈ નોંધ પણ ન લીધી. શું કામ ન લીધી? કેમ કે આપણે એક નથી. આપણે અંદરો અંદર ટાટિયા ખેંચવાની રમતોમાં સડી ગયા છીએ. જૈનોને ડુંગર જોતા છે, બૌદ્ધોને ગુફા જોતી છે, આપણે સત્તા જોતી. આટલી વાત સમજમાં આવી જાય ને તો બધું સમજાય જાય. એટલે 2 તારીખે પાલિતાણાની અંદર પૂજ્ય નાગેન્દ્ર બાપુની તિથિ છે. એ તિથિની અંદર એવું પ્રદર્શન થવું જોઈએ કે લોકોને ખબર પડી જાય કે હિન્દુઓ શું છે. બધા સાધુ સંતોને મારું આમંત્રણ છે અને ભક્તોને પણ ખાસ આવજો. બધા ખાલી હાજરી પૂરવા આવજો કે અમે તમારી સાથે છીએ. અને અમારું શું છે અમને એની ચિંતા નથી. અમારી આખી પૂરી ટીમ છે ને જે સોશિયલ મીડિયાની અંદર આની સાથે સંઘર્ષ કરી છે એની વાહે આ ગૃહમંત્રી દ્વારા બધાની પાછળ પડાવીને બધાને પરેશાન કરવામાં આવે છે. એમાંથી કોઈ બધાની 2 રાત રહે કે 15 દી રહે કે મહિનો રહે એમાં કોઈને ફરક પડે એવું નથી. અમે કદાને જઈને 2 વર્ષ રહી જાય તો અમારે કોઈ ફરક પડે એવું નથી. અમને તડીપાર કરે, અમે તો જન્મ ત્યાંથી તડીપાર જેવા છીએ, સાધુ બને ત્યાંથી. જ્યાં અમને મૂકે ને ત્યાં એના બાપુ એ જ કામ કરવાનું છે અમારે. એટલે કોઈ ચિંતા નથી. અત્યારે સમય બધો થઈ ગયો છે. એટલે 2 તારીખે સવારે 8:30 વાગે ભક્તોએ અને સંતોએ જુનાગઢથી પણ શેરનાથ બાપુ, મુક્તાનંદ બાપુ જેવા આપણા મહાનુભાવો છે, પૂજ્ય રમજુ બાપુના બધા સંતો આવવાના છે. અમારે સંરક્ષણજી છે એ પણ અમારી સાથે છે બધા. તો આ બધા આવવાના છે. એની ભવ્ય શોભાયાત્રા થશે અને ત્યાં જૂના અખાડા જે છે અખાડામાંથી શોભાયાત્રા સવારે 8 વાગે 9 વાગે નીકળશે અને પ્રગટનાથ મહાદેવે એની પૂર્ણાવતી થશે. બાપુની સમાધિની પૂજા થશે અને પછી ધર્મસભા થશે. આ કાર્યક્રમની અંદર કોઈ પણ બાકી ન રહેવું. એકલા કોઈ આવતા નહીં. 5, 10, 20 જણા જે કોઈ આવે ને એને બધાને લેતા આવ્યો. અમે ખાલી મંદિરમાંથી અતિક્રમણ કાઢ્યું હતું, એમાં મોટો છોકરો કેસ થયો અને એ કેસમાં દુનિયાભરના બધા વાણિયા જૈનો જે છે એ બધા પાલિતાણા ભરી દીધું હતું. અને તરત સરકારે નોંધ લેવી પડી અને અમારી પર ખોટી કશું કેસમાં નહોતું તો 2 દી અંદર રાખવા પડ્યા. આ આપણી નબળાઈ છે. આ નબળાઈ સરકારની અંદર ખબર પડવી જોઈએ કે તમે અમારા વોટ ઉપર જીવો છો. હિન્દુ સંગઠનોને અહીંથી કહું છું, તમને મોટા કરનારા હિન્દુઓ, નેતાઓને કહે છે તમને ત્યાં સુધી મોકલનારા હિન્દુઓ. અને હિન્દુઓના પ્રશ્ન આવે છે કે તમારી બધાની હું કઈ ખીચડી કર ભાષમારી જાય છે. કોઈ એવો હિન્દુ નથી, નેતામાં કોઈ એવો નેતો નથી બેઠો કે પોતાના ધર્મના પ્રશ્ન ઊભા થતા હોય અને આવા પ્રશ્નની અંદર આવી રીતે તાનાશાહી થતી હોય, કોઈ સાંભળતું ન હોય અને કોઈ એક ફોન કરવામાં રાજી નથી થતો અને ઓલો બેઠો ત્યાં જજે નિર્ણય પણ ન લીધો બાબુ. કોઈ વકીલને સાંભળ્યા નહીં, સીધો 1 દિવસનો આજે રિમાન્ડ આપી દીધો. આવી તાનાશાહી આ ચાલે છે. ગૃહમંત્રીને હું સ્પષ્ટ આ જૈન અત્યારે જૈનોનું તુષ્ટિકરણ આ સત્તામાં થઈ ગયું છે અને આ તુષ્ટિકરણ ન કરવું હોય અને તમારે હું કહું છું કોઈની સાથે આપણે ભેદભાવ નથી. અમે એમને કે તમે અમારો પક્ષ લો, અમે કહીએ છીએ તમે ન્યાય કરો, તમે તટસ્થતાથી તો રહો, તમે સમર્થન ન કરો તો કઈ નહીં. એટલે આમાં એક મોટું શક્તિ પ્રદર્શન થવું જોઈએ અને મોટી સંખ્યાની અંદર તે દિવસે પાલિતાણાની અંદર મોટી પ્રજાપતિ આવે એવી અમારે તમારી પાસે અપેક્ષા છે. હરિઓમ તત્સત. જય ગુરુદેવ.